ગંગાની અંદર કોઈ સ્નાન કરે તો એના દ્વારા એના શરીરના બધા જ પાપો નાશ પામે. આ કથા ગંગાની અંદર કોઈ સ્નાન કરે તો એના દ્વારા એના મનના, હૃદયના અને ચિત્તના જે કંઈ પાપો રહેલા છે એ બધા જ પાપોનું શમન થાય, નાશ થાય. આજે વિશ્વની અંદર જીવી રહેલા છીએ એક મહાન યુગ કહેવાય. અત્યારે દુનિયાએ ખૂબ પ્રગતિ કરેલી છે. આજે 100 વર્ષ પહેલાનો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે 100 વર્ષ પહેલાની દુનિયા અને અત્યારની દુનિયા બહુ જ બદલાઈ ગયેલી છે. આવતા 100 વર્ષની અંદર દુનિયા ઓર બદલાશે. કદાચ એવું પણ જોવા મળશે જે લોકો ભવિષ્યની અંદર જન્મશે એને. અત્યારની જે ટેકનોલોજીની આપણે વાતો કરીએ એ બધી જ વાતો આઉટડેટ થઈ જશે. આમ તો નજીકના ભવિષ્યમાં એવું આવવાનું છે કે માણસ એને બહુ કરવાનું ઓછું રહેશે, ફક્ત એને વિચારવાનું જ રહેશે. એવી દુનિયા નજીકના ભવિષ્યની અંદર આવશે. પણ એટલું નક્કી કે 1000 વર્ષ પૂર્વે અને 1000 વર્ષ પછી જે સનાતન મૂલ્યો રહેલા છે, અધ્યાત્મ મૂલ્યો રહેલા છે, એ ક્યારેય બદલાવાના નથી. ભાગવત 5000 વર્ષ પહેલા લખાયેલો આ ગ્રંથ જે વખતે આ લખાયેલો હતો અને એ વખતે જેટલો સાર્થક હતો એટલો જ ગ્રંથ આજે 5000 વર્ષ પછી પણ સાર્થક છે. અને આવતા 5000 વર્ષ પછી પણ આ ગ્રંથ આટલો ને આટલો તરો તાજો રહેશે, બાકી વાસી થઈ જાય. એનું એ રામાયણ, એનું એ મહાભારત, એની એ ગીતા, એનું એ ભાગવત, એનું એ શિવ પુરાણ, જેની અંદર રહેલી કથાઓ આપણે બધા જ જાણીએ છીએ. ભાગવત કંઈ તમે પહેલી વખત નથી સાંભળતા, ઘણી બધી વખત તમે સાંભળી ચૂકેલા છો. પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે સાંભળનારા કંટાળતા નથી અને કહેનારા થાકતા નથી. આશ્ચર્ય કહેવાય. સાંભળી સાંભળીને લોકો ક્યારેય કંટાળતા નથી. એવી ને એવી સંખ્યાની અંદર બધા પ્રેમથી સાંભળવા આવે. અને અહીંયા આગળ તો વલ્લભભાઈ ફાલ બહુ સારો આવ્યો છે. જેમ પાક સારો આવે ને એમાં રડિયાણાની અંદર આખું સભા મંડપ અત્યારે ભરાઈ ચૂકેલો છે. એનો મતલબ એવો થયો કે અહીંયા આગળ આપણને સાંભળવા માટે એક હૃદયની અંદર આનંદ છે. જે કંઈ કથા આપણે સાંભળવાના છીએ એ કથાના આખ્યાનો ખૂબ જાણીતા છે, પણ એટલું યાદ રાખવું, એ આખ્યાન જ્યારે આપણા જીવાત્માની અંદર એને આપણે આત્મસાત કરી શકીએ, એને આપણા જીવની અંદર આપણે ઉતારી શકીએ, ત્યારે આ ભાગવતની પારાયણ પૂરી થઈ ગણાશે. પછી કદાચ તમે નહીં સાંભળો તો કોઈ વાંધો નહીં આવે. એટલે આજ સવારથી પ્રારંભ થયેલી આ કથા ગંગા, જેના પ્રારંભની અંદર આપણે મહાત્મ્યના 6 અધ્યાય જોતા હતા, એની કથા સાંભળતા હતા. જેમાં આત્મદેવને 2 પુત્રો થયા. એકનું નામ ધુંધુકારી અને બીજા પુત્રનું નામ ગોકર્ણ. આ બંને પુત્ર ધીરે ધીરે મોટા થવા લાગ્યા. 3 મહિના ધુંધુકારી મોટો હતો અને ગોકર્ણ 3 મહિના નાનો હતો. તમારો દીકરો કે દીકરી જ્યારે મોટા થતા હોય ત્યારે એને નિહાળજો, એને ખોળામાં બેસાડજો,
એને પ્રેમ કરજો અને એની પ્રવૃત્તિને નિહાળશો તો તમને ખ્યાલ આવશે કે ખરેખર આ છોકરો અથવા તો છોકરી ભવિષ્યમાં કેવા મહાન થવાના છે અથવા તો કેવા સંસ્કારી કે કુસંસ્કારી થવાના છે એ તમને ખ્યાલ આવી જશે. જો દુર્યોધન કે રાવણ જ્યારે જન્મ્યા હશે ત્યારે નિર્દોષ જ હશે, પણ કેનાપી દેવેન હૃદિ સ્થિતેન યથા નિયુક્તોસ્મિ તથા કરોમી. મહાભારત. દુર્યોધન બોલે છે કે મારી અંદર કંઈક એવું છે જે મને અંદરથી પ્રેરણા આપે છે અને હું એ કરી રહેલો છું. આ પ્રેરણા જે તત્વ આપે છે એ કુસંસ્કાર છે. એ કુસંસ્કારની ઉપર માતા અને પિતા જો ખરેખર ધારે તો એ છોકરો કે છોકરી મહાન બની શકે. તો આજે ગોકર્ણ અને ધુંધુકારી બંને મોટા થવા લાગ્યા. અહીંયા આગળ આ બંનેનું વર્ણન કરે છે કે કેવા બંને હતા. બહુ સુંદર સુતજી શૌનકાદિક ઋષિઓને સંભળાવી રહેલા છે કે ગોકર્ણ પંડિતો જ્ઞાની ધુંધુકાની મહાખલ જ્ઞાન શૌચ ક્રિયાહીનો દુર્ભક્ષી ક્રોધવર્ધિત દુષ્પરિગ્રહ કરતા ચ શવહસ્તેન ભોજનમ. ફક્ત બે શ્લોકની અંદર બંને છોકરાના સ્વભાવ બતાવી દીધા. ધુંધુકારી એ મહાન ખલ એટલે કે ખરાબ સ્વભાવનો, અને ગોકર્ણ પંડિત હતો, જ્ઞાની હતો. પંડા યસ્ય અસ્તિ ઇતિ પંડિતઃ. પંડા એટલે નિર્મળ બુદ્ધિ, શુદ્ધ બુદ્ધિ વાળો જે માણસ હોય એને પંડિત કહેવાય. જો બંને બાજુ અહીંયા આગળ બધા ભૂદેવો અને છોકરાઓ બધા ભાગવતનો પાઠ કરી રહેલા છે. આખું ભાગવત આ રણિયાણા ગામની અંદર વંચાઈ જશે. આખ્યાનો તો આપણે બધા જ કવર કરવાના છીએ 7 દિવસની અંદર, પણ અહીંયા આગળ એક એક શ્લોક, એક એક અક્ષર કે શબ્દ એ પણ અહીંયા આગળ પાઠ થશે. એટલે હમણાં જેમ વાત કરી એ પ્રમાણે 400 જેટલા પિતૃઓ તમારી રાહ જોઈ રહેલા છે આકાશમાં. બધા જ અત્યારે તમને જોઈ રહેલા છે કે મારો સંબંધી શું કરે છે. એ કથામાં બેઠો છે કે બહાર આંટા મારે છે, એ પંડાલની અંદર આવીને વિરાજમાન છે કે પંડાલની બહાર ગામ ગપાટા મારે છે. જો બની શકે વલ્લભભાઈ, અમે હમણાં આવતા હતા રસ્તામાં, લગભગ 10 યુવાનો રસ્તામાં બેઠા હતા. એક જગ્યાએ ત્યાં પસાર થયા તો 5-7 છોકરાઓ મોબાઈલની અંદર કંઈક રમતા હતા. ત્યાંથી થોડી અમારી ગાડી આવી તો 2-5 ઘરડા પરવારી ગયેલા હતા. એ પણ અઢેલી અને ટેકો લઈને બેઠા હતા. અમે ગાડીમાં ચર્ચા કરી કે અહીં તમે બેસા એના કરતા સભા મંડપમાં આવો ને, ત્યાં આગળ ઉપર પંખાય ફરે છે અને બેસવા માટે તમને ખુરશીઓ પણ સરસ નાખવામાં આવી છે, અને તમારે સોફામાં બેસવું હોય તો સોફામાં પણ તમને બેસવા મળશે. જો અહીં બેઠા હશું તો કોઈક વખત જાગીશું, પણ ઓટલા ઉપર કે ઘરે બેઠા હશું તો જાગવાનો કોઈ ચાન્સ નથી. અને પિતૃઓ ત્યાં રાહ જોતા હશે કે મારો દીકરો એ સાંભળે, એના દ્વારા પિતૃલોકમાં રહેલા પિતૃઓ સાંભળે છે. તો અહીંયા આગળ આ બંને છોકરા જ્યારે મોટા થતા, એમાં જે ગોકર્ણ હતો ભયંકર પોતાના ભાઈને જુએ છે, અને નાનપણથી જ અસંસ્કારી એવો ધુંધુકારી
કોઈ દિવસ સ્નાન જ નહોતો કરતો, એવું અહીં લખે છે. સ્નાન શૌચ ક્રિયાહીન, દુર્ભક્ષી જે તે ખાતો હતો, ખરાબ વસ્તુનો સંગ્રહ કરતો હતો. અને ધીરે ધીરે હવે બંને મોટા થવા લાગ્યા. એવા સંજોગોમાં આત્મદેવને અને પોતાની માતા ધુંધુલીને આ ધુંધુકારી મારે છે. બંનેને મારી અને સંપત્તિ લઈ લે છે. ત્યારે ધુંધુકારી એને જરાય દયાનો છાંટો પણ રહેલો નથી. આત્મદેવને પસ્તાવો થવા લાગ્યો કે આના કરતા પુત્ર ન હોત ને તો સારું હતું. વંધ્યત્વંતુ સ્વમીચીનમ કુપુત્ર દુઃખદાયક, કેતા આના કરતા વાંજ્યો હોત તો સારું હતું. જ્યારે પુત્ર ન હતો ત્યારે પથ્થર એટલા દેવ કરેલા, અને હવે પુત્ર થયો તો એના કરતા વાંજ્યો હોત તો સારું. એટલે પુત્ર સંસ્કારી થાય એ ખરેખર ખૂબ જ અગત્યનું રહેલું છે. એવા સંજોગોમાં માતા પિતાને ખૂબ મારે છે. અને પિતા હવે ઘરનો ત્યાગ કરી અને જવાનો સંકલ્પ કરી રહેલા છે. અને માતા એ પોતે મૃત્યુ પામે છે. આ બાજુ નાનો દીકરો જે ગોકર્ણ પંડિત હતો, જ્ઞાની હતો, વિજ્ઞાની હતો, ભણેલો હતો અને બહુ જ સંસ્કારી હતો, પોતાના પિતાશ્રીને કહે છે કે પિતાશ્રી તમે ચિંતા ન કરો, તમે જંગલની અંદર અત્યારે જઈ રહેલા છો, હું તમને થોડીક શિખામણ આપું. આમ તો પિતાને કોઈ દિવસ પુત્ર શિખામણ ન આપે, એમને શિખામણ આપવાનો અધિકાર નથી. પરંતુ પ્રેમથી પોતાના પિતાશ્રીને શ્લોકો સંભળાવે છે. ઘણા બધા શ્લોકો સંભળાવે છે, પરંતુ 3 અગત્યના શ્લોકો કહે છે. હે પિતાશ્રી, તમે આ પ્રમાણે જ્યારે જંગલની અંદર જઈ રહેલા છો તો એની અંદર હું તમને પહેલી વાત એ કરું છું કે આ સંસારમાં આપણે રહ્યા છીએ, આ સંસાર કેવો છે. બહુ સુંદર શ્લોકની અંદર સંભળાવે છે કે અસાર ખલુ સંસારો દુઃખ રૂપી વિમોહક સુતઃ કસ્ય ધનમ કસ્ય સ્નેહવાન જ્વલતે નિશમ. હે પિતાશ્રી, અસારઃ ખલુ સંસારઃ, આ સંસારમાં કોઈ પણ પ્રકારનો સાર રહેલો નથી. આપણે બધા જાણીએ છીએ આ સંસારની પરિભાષાને, કે સંસારની અંદર ખરેખર સાચા અર્થમાં કોઈ સાર નથી. એક વખત એક નવ દંપતી તાજા લગ્ન થયેલા હતા, એટલે છેડાછેડી બાંધેલી હતી. સ્વાભાવિક રીતે છેડાછેડી છોડાવવા માટે કોઈ માતાજીના મંદિરે જાય, કોઈ કુળદેવીને ત્યાં જાય, કોઈ વળી પોતપોતાની રીતે છેડાછેડી છોડાવતા હોય છે. પણ આ બંને જણાએ નક્કી કર્યું કે આપણે જ્યોતિષની પાસે જઈએ. નવા લગ્ન થયા છે એટલે જ્યોતિષ આપણી છેડાછેડી છોડી દે, અને સાથે સાથે બંને હાથ પણ બતાવી દઈએ કે આમાં કેટલું સુખ છે અને કેટલું દુઃખ છે. બંને ગયા જ્યોતિષની પાસે અને છેડાછેડી તો છોડી. પણ પછી જ્યોતિષને પૂછે છે કે અમારા જીવનની અંદર અમે તાજા લગ્ન કર્યા છે, કેટલું સુખ છે અને કેટલું દુઃખ છે એ તમે અમને બતાવો. અરે જ્યોતિષે હાથ જોયા, જમણા હાથની અંદર અહીં એક રેખા હોય છે, અત્યારે કોઈ જોતા નહીં, અહીંયા આગળ એક રેખા હોય છે, જેટલી ઊંડી અને જેટલી જાડી એટલું સુખ વધારે. જ્યોતિષે જેવું આમ જોયું, તરત જ કહ્યું કે જીવનમાં 3 વર્ષ તમારે દુઃખ છે કે પછી ટેવાઈ જશો. આ 3 વર્ષ દુઃખ ભોગવશો એટલે પછી સંસારની અંદર તમે ટેવાઈ જવાના છો. અને ખરેખર માણસ માત્ર ટેવાઈ જતા હોય છે, કારણ કે સંસાર છે શેરડીનો સાંઠો, એમાં વારે વારે આવે દુઃખ કેરી ગાંઠો. થોડું ખાવ તો પાછું દુઃખ,
થોડું ખાવ. અત્યારે મંદીનો માહોલ છે. સુરતના ઘણા બધા અહીંયા આગળ આવ્યા છે. અત્યારે એમ્બ્રોડરીમાં મંદી છે, લૂમ્સમાં મંદી છે અને હીરામાં પણ મંદી છે. જેને લઈ અને જેટલા કંઈ સાઈડ બિઝનેસ કહેવાય બધામાં મંદી રહેલી છે. એટલે અત્યારે દુઃખ છે, પાછી વળી તેજી આવે એટલે વળી પાછા આપણે આનંદમાં આવી જઈએ. આ વખતે દિવાળીમાં વાહનો બહુ ઓછા ખરીદ્યા લોકોએ. લગભગ 30% કાપ આવ્યો અને બજારની અંદર કપડાની ખરીદી 25% ઓછી થઈ. કારણ મંદી. પણ થોડીક જો તેજી આવી જાય તો ઓર લોકો સુખના સાધનો ખરીદતા હોય છે. એટલે સંસારમાં દુઃખે આવે અને સુખે આવે. આ સંસાર શેરડીના સાઠા સમાન રહેલો છે. પોતાના પિતાશ્રીને આ વાત કરીને કહે છે કે પિતાશ્રી, દુનિયામાં કોઈ કોઈનું નથી. સુતઃ કસ્ય. જ્યારે આલોકનો ત્યાગ કરીને આપણે જઈએ છીએ ત્યારે આપણી સાથે કોઈ આવતું નથી. એકલા આવ્યા અને એકલા જવાના. સાથી વિના, સંગી વિના, એકલા આવ્યા અને એકલા જવાના. આજુ બધા 400 જણા ભવિષ્યમાં આપણો ફોટો આવશે. ભવિષ્યની અંદર ધારો કે પારાયણ થાય તો એક વખત આપણો ફોટો પણ એની અંદર આવશે. કારણ કે આપણે પણ આ લોકનો ત્યાગ કરી અને જવાના છીએ. એટલે પિતાશ્રી, કોઈ કોઈનું નથી. આજથી લગભગ 1200 વર્ષ પૂર્વે આપણા ભારત વર્ષના એક મહાન આચાર્ય, આદિ આચાર્ય શંકરાચાર્ય, જેમણે ગ્રંથ લખ્યો છે ચરપટ પંજરિકા. આ ગ્રંથની અંદર 31 શ્લોકો એને લખેલા છે. પણ પ્રત્યેક ગ્રહસ્થે જો સંસ્કૃત ન આવડે તો ગુજરાતીમાં આ ગ્રંથ મળે છે, વાંચવા જેવો છે. 31 શ્લોક છે, 1 કલાકનું જ કામ છે. એમાં શંકરાચાર્ય લખે છે બહુ સરસ રીતે કે કાતે કાંતા કસ્તે પુત્ર સંસારોયમ અતિવ વિચિત્ર. 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 આ એક બહુ સુંદર સમાજનું દર્શન આપે છે, જે દર્શન તમે દરરોજ કરી રહેલા છો. એક્ઝેક્ટ ગુજરાતીમાં આપણા સંતોએ આનું ભાષાંતર કર્યું છે અને ખરેખર તમારી મારી સાથે આ ગાવા જેવું છે. કારણ કે તમે સંસારની અંદર રહ્યા છો. હે માત પિતા સુત નારી બાંધવ, માત પિતા સુત નારી બાંધવ નહીં તારા સાથી. 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 અંત સમય તો એકલા જાઉં કામ રે મતી. 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 હરિ વિના હિતકારી બીજું કોઈ તારું નથી.
હિતકારી બીજું કોઈ તારું નથી, કોઈ તારું નથી રે બીજું કોઈ તારું નથી, કોઈ તારું નથી રે બીજું કોઈ તારું નથી. હરિ વિના હિતકારી બીજું કોઈ તારું નથી, હરિ વિના હિતકારી બીજું કોઈ તારું નથી. ભગવાન સિવાય ખરેખર આ લોકમાં આપણું કોઈ હિતકારી રહેલું નથી. પોતાના પિતાશ્રીને આ ગોકર્ણ સંભળાવી રહેલો છે કે પિતાશ્રી, આ અસાર સંસાર છે. ખરેખર કોઈ કોઈનો પિતા નથી અને કોઈ કોઈનો પુત્ર રહેલો નથી. પરંતુ આપ જ્યારે જંગલની અંદર સિધાવી રહેલા છો એટલે હું તમને બે વાત ઓર કરું છું. જંગલમાં જઈ અને તમારે આટલું જ કરવાનું છે કે દેહે સ્તિમાંસ રુધિરે વિમતિમ ત્યજત્વમ ધ્યાયા સુતાદિષુ સદા મમતામ વિમુંચ પશ્યાનિશમ જગદિદમ ક્ષણભંગનિષ્ઠમ વૈરાગ્ય રાગ રસિકો ભવ ભક્તિનિષ્ઠ. હે પિતાશ્રી, જ્યારે તમે જંગલની અંદર જાઓ તો ચાર વસ્તુનું અનુસંધાન રાખજો. આ દેહમાંથી આસક્તિ છોડી દેજો. આ દેહમાંથી આસક્તિ છોડવી એ બહુ જ અઘરી રહેલી છે. જેમ કાયા કસ્ય ન વલ્લભ એવું કહેવામાં આવ્યું કે કાયા કોને વાલી રહેલી નથી, બધાને આ શરીર વાલું છે. એમાંથી આસક્તિ છોડવી અતિશય અઘરી રહેલી છે. બીજી સગા વાલામાંથી મમતા છોડી દેવી. આપણા માતા પિતા, ભાઈ બહેન, મામા માસી, કાકા કાકી, આ બધામાંથી મમતાનો ત્યાગ કરવો એ પણ એટલું જ ખરેખર અઘરું રહેલું છે. પણ મહાન પુરુષો એક વાત આપણને વારે વારે બતાવી રહેલા છે કે રહેવાનું સાથે પણ અંતરથી આસક્તિ છોડવાની. જેવી મીરા, નરસિંહ, કબીર, દાદો કે ભગવાન સ્વામિનારાયણના વખતમાં દાદા ખાચર, પર્વતભાઈ જેવા ભક્તોએ અંતરથી આસક્તિ છોડેલી હતી, એવી આસક્તિ આપણે પણ છોડવાની છે. ત્રીજી વાત બતાવે છે કે પિતાશ્રી, આ સંસાર છે એ ક્ષણભંગ નિષ્ઠમ, કેતા ક્ષણમાં સંસારનો નાશ થઈ રહેલો છે. આમ તો આપણે દરરોજ મરીએ છીએ, એક મહામૃત્યુ આવે છે, બાકી દરરોજ આપણે થોડા થોડા તો મરતા હોઈએ છીએ. એક એક ક્ષણે આ લોકમાંથી આપણે જતા રહીએ છીએ, પણ એક મૃત્યુ એક મહામૃત્યુ કહેવાય. એટલા માટે આપણા સંતોએ બહુ સુંદર એક ગાયું છે કે ગયા બધા પાંડવ કૌરવોએ જો જાદવો છે સ્તનરય કોઈએ. ગયા બધા પાંડવ કૌરવોએ જો જાદવો શ્રેષ્ઠ રહ્યા ન કોઈએ. ગયા બધા પાંડવ કૌરવોએ જો જાદવો શ્રેષ્ઠ નરય કોઈએ. ગયા બધા પાંડવ કૌરવોએ જો જાદવો શ્રેષ્ઠ રહ્યા ન કોઈએ. આ પિંડ બ્રહ્માંડ વિનાશ થાય કોઈ ચિરંજીવી નહીં જણાય. આ પિંડ બ્રહ્માંડ વિનાશ થાય કોઈ
त्यागितोय ते जाय अंते तन त्यागितोय ते जाय अंते तन त्यागितोय આ પ્રમાણે પાંડવો કૌરવો જેના માટે યુદ્ધ કરી અને ખલાસ થયા, આજે એ હસ્તિનાપુરની ગાદીની ઉપર નરેન્દ્રભાઈ મોદી બેઠેલા છે. નથી પાંડવો કે નથી કૌરવો, બે આલોકનો ત્યાગ કરી અને જતા રહ્યા. અરે બ્રહ્મા કે મહાન દેવતાઓ પણ એક વખત વિદાય લઈ અને આ મૃત્યુલોકમાંથી જાય જ છે. તો અસ્માકમ કા કથા, આપણા જીવનની તો વાત શું કરવી. એટલા માટે આ મૃત્યુલોક છે. પોતાના પિતાને આટલો ઉપદેશ આપ્યો અને કહ્યું કે પિતાશ્રી, તમે જ્યારે જંગલમાં જાઓ તો ધર્મની આરાધના કરજો. જો અત્યારે તમે બધા જ આ રડિયાણા ગામની અંદર તમારા દેવતાઓ જુદા જુદા હશે. કોઈક સ્વામિનારાયણ ભગવાનને માનતા હશે, કોઈક મહાદેવને માનતા હશે, કોઈક માતાજીને પૂજતા હશે, કોઈક વળી બજરંગ દાદાની આરાધના કરતા હશે, કોઈક ખોડિયાર માતા કે કોઈક કાલિકા માતા, જેની તમે પૂજા કરતા હો. પણ એટલું તો નક્કી કે ધર્મની આરાધના કરજો. ધર્મની વાત તો બધા જ મહાપુરુષો કહી ગયા છે. એટલે ધર્મનો ત્યાગ કોઈ દિવસ કરવો નહીં. તમે બધા ગ્રહસ્થ છો, ગ્રહસ્થના ધર્મ પાળજો. અમે સંતો છીએ, અમે અમારા ધર્મની અંદર બરાબર રહીએ તો આપણે ભગવાનને પ્રાપ્ત કરી શકીએ. એટલે અહીંયા આગળ પોતાના પિતાશ્રીને ઉપદેશ આપ્યો કે પિતાશ્રી, ધર્મની તમે આરાધના જંગલની અંદર અને જઈને કરજો. છેલ્લે અહીંયા આગળ એટલું જ કહે છે કે પિતાશ્રી, સેવા અને કથા એને ક્યારેય ચૂકતા નહીં. સમાજની જેટલી તમારાથી સેવા થાય એટલી સેવા કરજો. માતા પિતાની થાય તો માતા પિતાની, કોઈ ગરીબની થાય તો ગરીબની સેવા કરવી. અને જો ભગવાને પૈસા આપ્યા હોય તો આવો જ્ઞાન યજ્ઞ કરાવવો અને અભ્યાગતોને કંઈક જમાડવા, ક્યાંક મંદિરોમાં આપો, ક્યાંક કોઈકને જરૂરિયાત હોય. હમણાં જે મહેશભાઈ આવ્યા અને હમણાં પરિચય આપ્યો કે મહેશભાઈ, જે લોકોના મા બાપ ન હોય એવી દીકરીઓને પરણાવે છે. આ જો ભગવાને પૈસા આપ્યા એનો વિનિયોગ સરસ રીતે એ કરી રહેલા છે. ભગવાને સંપત્તિ આપી છે તો એને સારા કામમાં પોતે વાપરી રહેલા છે. કદાચ સંપત્તિ આપણને ઓછી આપી હોય તો પણ જેટલું બની શકે એટલું સત્કર્મ કરવું. અહીંયા આગળ ધીરે ધીરે હવે આત્મદેવ જંગલની અંદર ગયા અને માતા અને સર્પદંશ થાય છે, મૃત્યુ પામ્યા. ગોકર્ણ નાનો એ ઘરેથી નીકળી અને કાશીએ ભણવા ચાલ્યો ગયો. હવે ધુંધુકારી એકલો જ ઘરની અંદર રહેલો છે. એ ઘરની અંદર 5 વેશ્યાને લાવે છે. દરરોજ નાના નાના ખજાના લૂંટી અને 5 વેશ્યાનું પોષણ કરી રહેલો છે. એક વખત આને વિચાર કર્યો કે જરા મોટો ખજાનો રાજાનો આપણે લૂંટીએ. અને રાજાનો ખજાનો લૂંટીને જ્યારે આવે છે તે વખતે 5 વેશ્યા વિચાર કરે છે કે આ તો પકડાઈ જવાનો છે, એટલે એને તો મૃત્યુદંડ થશે જ, પણ એની સાથે સાથે આપણે મરવું પડશે. તો આજે એવું કરીએ, આ ધુંધુકારીને આપણે જ મારી નાખીએ અને ધન સંપત્તિ જે કંઈ લાવ્યો છે આપણે લઈ અને જતા રહીએ. 5 વેશ્યા ધુંધુકારીને ખાટલા ઉપર બાંધ્યો, પહેલા તો રસ્સીથી, અને જોરદાર માર મારે છે. મરતો નથી. પાપી માણસને મરતા વાર લાગે, જોજો, પાપીને વાર લાગે, પુણ્યશાળી તરત જતા રહે. રીબાઈ પાપી માણસો. તો આ ધુંધુકારી મરતો નથી, એટલે 5 વેશ્યા એના મુખની અંદર દેવતા નાખે છે, અંગારા, અને ભળભળ કરતો મુખ બળવા લાગ્યો અને એમાં આ ધુંધુકારી મૃત્યુ પામ્યો.
પણ એનો જીવાત્મા અવગત્ય ગયો અને ધુંધુકારી બભુવાથ મહાન પ્રેત કુકર્મતઃ, કુકર્મને લઈ અને ભૂત થયો, પ્રેત થયો. આવી 7 જ્ઞાતિઓ છે: ભૂત, પ્રેત, પિશાચ, ડાકીની, શાકીની વગેરે વગેરે. જે જીવાત્મા અવગતે જાય એને આવા દેહની પ્રાપ્તિ થાય. આપણી જેમ એ બેસી ન શકે. એને બેસવું હોય તો એ વાયુના રૂપમાં ફરતા હોય. કોઈ પોલાણ હોય એની અંદર જ એ બેસી શકે. એટલે જ્યાં જ્યાં ભાગવતની પારાયણ થાય ત્યાં ત્યાં કોઈ અવગતે ગયેલા જીવ હોય, પિતૃઓ, એને અહીંયા આગળ કથા સાંભળવી હોય, એક તો તમારા દ્વારા સાંભળે. તમે અહીંયા બેઠા હો અને તમે ધ્યાનથી સાંભળો એટલે તમારા પિતૃઓને કથા પહોંચી જાય 7 દિવસ. એના દ્વારા એની મુક્તિ થાય. આ એક. કદાચ કોઈક એવા પિતૃઓ હોય જેના સગાવાલા ન હોય, પરંતુ એની ઈચ્છા થાય કે મારે પણ આ જ્ઞાન યજ્ઞમાં જવું છે, તો અહીંયા આગળ ક્યાં બેસી શકે? એટલા માટે ભાગવતની પારાયણમાં એક વાંસ ખોડવામાં આવે. અહીંયા આગળ પણ આપણે વાંસ ખોડ્યો છે 7 ગાંઠનો, કારણ કે વિધિ પુરહસર આપણે આ પારાયણ કરીએ છીએ. એટલે એક ગાંઠની વચ્ચેનો પોલાણ ભાગ હોય એમાં પિતૃ આવીને બેસી જાય અને એ કથા સાંભળે. આ ધુંધુકારી મહાન પ્રેત હતો, એટલે એ અવગતે ગયો અને એવા સંજોગોની અંદર પોતાનો જે ભાઈ ગોકર્ણ એ કાશીએ ભણવા ગયો. ત્યાં સમાચાર સાંભળ્યા કે મારો ભાઈ મૃત્યુ પામ્યો છે. એટલે ઘરે આવ્યો ગોકર્ણ. પોતાના ફળીની અંદર સૂવે છે. એ વખતે રાતનો સમય અવાજ સંભળાવા લાગ્યા. બકરીનો અવાજ, હાથીનો અવાજ, ઘોડાનો અવાજ, સિંહનો અવાજ, વાઘનો અવાજ, આવા વિચિત્ર અવાજો સંભળાવા લાગ્યા. ગોકર્ણ સમજી ગયો કે કોઈક અવગતે ગયેલો જીવ આ મારા ફળિયાની અંદર આવ્યો છે. એટલે જ્ઞાની હતો. આમ પાણીની અંજલી છાંટી અને એમાં ધુંધુકારીના પાપનું થોડું શમન થયું. એટલે માણસના રૂપમાં એ પોતે પ્રગટ થયો અને કહ્યું કે ગોકર્ણ, હું તારો મોટો ભાઈ ધુંધુકારી છું. એ કે ભાઈ, તારા માટે તો મેં ગયાની અંદર શ્રાદ્ધ કરેલું હતું, અને જેનું ગયામાં શ્રાદ્ધ થાય એ વ્યક્તિનું ખરેખર એને અવગતિ ક્યારેય પ્રાપ્ત થાય જ નહીં, એનો તો મોક્ષ થાય જ. અને તારો કેમ મોક્ષ ન થયો? ત્યારે ધુંધુકારી કહે છે કે ભાઈ, તે ગયામાં એક શ્રાદ્ધ કર્યું હશે, પણ મારા માટે કદાચ ગયાની અંદર 100 શ્રાદ્ધ કરવામાં આવે ને તો પણ મારી મુક્તિ થાય એવી નથી. કારણ કે હું તો ખરાબ રીતે ધામમાં ગયો છું, મૃત્યુ પામ્યો છું. 5 વેશ્યામાં મારું મન લાગેલું હતું. માટે મારો મોક્ષ થાય એવો કંઈક તું ઉપાય કર. અને આ બાજુ ગોકર્ણ બધા જ્ઞાની વિજ્ઞાનીને પૂછે છે, પણ કોઈ ઉપાય બતાવી શકતા નથી. એટલે ગોકર્ણે વિચાર કર્યો કે કોને પૂછવું? કે આકાશની અંદર રહેલા સૂર્યનારાયણને પૂછીએ આપણે, કારણ કે બધાના સાક્ષી સૂર્યનારાયણ છે. અને સૂર્યનારાયણને પૂછવામાં આવ્યું. કઈ રીતે પૂછવું? પાણીની અંજલી નાખી ઉપર. અને આ તો બહુ જ જ્ઞાની હતા ગોકર્ણ. અને સૂર્યનારાયણની ગતિને રોકી દીધી અને પૂછ્યું કે મારા ભાઈનું નિધન થયું છે અને એની મુક્તિ થાય એવો કંઈક તમે ઉપાય બતાવો. ત્યારે સૂર્યનારાયણ ઉપાય બતાવે છે કે શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહમ વાચનમ કુરુ ઇતિ સૂર્યવચ સર્વે ધર્મ રૂપમ તુ વિશ્રુતમ. કે ગોકર્ણ, તારા ભાઈનો જો મોક્ષ કરવો હોય તો એના માટે 7 દિવસ સુધી તું કથા બેસાડ, અને તારો ભાઈ આ કથા સાંભળશે, જેના દ્વારા 7મા દિવસે એ મોક્ષને પ્રાપ્ત કરી શકશે. 9 સ્કંદની અંદર અવતારો ને ભક્તોના આખ્યાન સાંભળશે. 10મ સ્કંદની અંદર ભગવાન કૃષ્ણના ચરિત્રો સાંભળશે. 11 અને 12મા સ્કંદની અંદર
મુક્તિની અને આશ્રયની વાતો સાંભળશે એટલે 7મા દિવસે તારો ભાઈ મોક્ષને પ્રાપ્ત કરશે. કે આ કથા મારે કરવી ક્યાં? ત્યારે કહ્યો કે તમારા જ ગામની અંદર આ કથાનું આયોજન કરો. અને ગોકર્ણે આ કથાનું આયોજન કર્યું. અને એ કથાની અંદર બધાને આમંત્રણ આપવામાં આવ્યું. જુદા જુદા લોકો કથાની અંદર સાંભળવા માટે પણ આવ્યા. અને જે લોકો નહોતા આવતા એને સમજાવીને લાવ્યા. ઘણા બધા એવા હોય જે લોકોને ફાવે નહીં એટલે આજુબાજુ એને સમજાવે કે પધારો ને. તો આખા ગામના લોકોને એક પણ ઘરે એક પણ માણસ કથા સાંભળ્યા વિનાનો રહ્યો નહીં એના ગામમાં. આ ગામમાં પણ આયોજન કરવું આપણે કે લોકો બધા તાળું મારીને આવે. આમ તો બધા આવેલા છો, આખો ભરાયેલો છે મંડપ, પણ કદાચ કોઈક રડ્યા ખડ્યા બાકી રહી ગયા હોય તો એ લોકોને પણ સમજાવીને વલ્લભભાઈ લાવવા કે ભાઈ પધારો. કંઈ નહીં તો તમને પ્રસાદ તો મળવાનો જ છે. અને પ્રસાદ તો આપણે 3 ટાઈમ જમીએ છીએ, પણ આ જ્ઞાન પ્રસાદ, ભક્તિ પ્રસાદ, ધર્મ પ્રસાદ પણ તમને અહીંયા આગળથી પ્રાપ્ત થશે. એટલે બધાને સમજાવી અને લાવવામાં આવ્યા. 7 દિવસ જ્યારે બધાએ કથા સાંભળી, એ દરમિયાન પહેલો દિવસ જ્યારે કથાની પૂર્ણાહુતિનો આવ્યો, જેમાં આજે પૂર્ણાહુતિ હમણાં આપણે કરીશું 10 વાગે. અને જેવી પૂર્ણાહુતિ કરી એટલે તરત જ ધડાકો થયો, અવાજ આવ્યો વાંસમાંથી, એક ગાંઠ ફાટી. બધાને થયું કે આ ધડાકો કેમ થયો? અહીંયા આગળ કંઈક બોમ્બ નાખ્યો કે શું છે? પણ જેવો ધડાકો થયો એટલે પેલો વાંસ ફાટી ગયો. બીજા દિવસે બીજી ગાંઠ ફાટી, ત્રીજા દિવસે ત્રીજી, ચોથા દિવસે ચોથી, 5મા દિવસે 5મી અને 6થો દિવસ આવ્યો ત્યારે 6ઠી ગાંઠ ફાટી. બધાને થયું કે આ ખ્યાલ નથી આવતો કે શું થાય છે. પેલો વાંસ હલે ખરો, ફાટે ખરો, પણ અંદર કંઈ પકડાય નહીં. આ શું ચાલી રહેલું છે અત્યારે? અને 7મો દિવસ જ્યારે આવ્યો બરાબર, એ વખતે વાંસની છેલ્લી ગાંઠ ફાટી, ધડાકો થયો અને એમાંથી ધુંધુકારી બહાર નીકળ્યો. ભગવાનના ધામમાંથી વિમાન આવ્યો અને વિમાનમાં ધુંધુકારી બેસી ગયો અને ભગવાનના ધામની અંદર એ સિધાવી ગયો. ગોકર્ણ વિષ્ણુ ભગવાનના પાર્ષદો ધુંધુકારીને લેવા માટે આવ્યા હતા. એને પ્રશ્ન પૂછે છે કે ભગવાન, અહીંયા આગળ તો એકલો ધુંધુકારી જ નહોતો સાંભળતો, બધા કેટલાય 3-4 હજાર માણસો સાંભળતા હતા, અને એક જ વિમાન લઈને કેમ આવ્યા? બીજા માટે પણ વિમાન લઈને આવવું જોઈએ ને, એક જ વિમાન લઈને આવ્યા? તો કે સાંભળતા હતા બધા જ, પણ અડધા પાછા બહાર જઈને પાણી પીને બેસી જાય, પાછા વળી આમ થોડા પગ જરા સરખા કરી દે, પાછા ઘણા કે ભાઈ બહાર એકાદી ચક્કર મારી આવીએ. છોકરા કે ભાઈ અમે જરા નાના છીએ એટલે સમજાય ને એટલે જરા બહાર જઈને પાછા આવી જઈએ. આ પ્રકારે જે લોકો હરતા ફરતા હતા અને બપોરના સમયે શાંતિથી સૂઈ જતા હતા, પણ ધુંધુકારી એકલો જેવો હતો જે વાંસમાં બેઠો બેઠો એ કથા એકાગ્ર ચિત્તે સાંભળતો હતો. અને કથા પૂરી થઈ ગયા પછી એ મનન કરતો હતો, ચિંતન કરતો હતો કે આજની કથામાં આવ્યું શું, અને એના દ્વારા એ ભગવાનને પ્રાપ્ત કરી ચૂક્યો. એટલે સાંભળતી વખતે એટલું યાદ રાખવું કે ફક્ત કથા કાન દ્વારા આપણા હૃદયની અંદર જાય એટલું જ નહીં, પરંતુ કથા પૂર્ણ થયા પછી એનું મનન અને ચિંતન કરવું. જ્યારે કથા પૂર્ણ થઈ ગયા પછી જે લોકો મનન કરે, ચિંતન કરે, એના માટે જ ભગવાનના ધામમાંથી વિમાન આવે. અને ખરેખર બીજા વર્ષે ગોકર્ણ પાછી કથા ગોઠવે છે. અને એ વખતે જ્યારે કથાની પૂર્ણાહુતિ થઈ એટલે જેટલા કંઈ શ્રોતા હતા
એ બધાને માટે આકાશમાંથી એટલા વિમાનો આવ્યા અને ભગવાનના દિવ્ય ધામની અંદર બધા સીધાવી ગયા. એટલા માટે તો તુલસીદાસજીએ બહુ સુંદર એક વાત રામાયણની અંદર કરી કે આ ભગવાનની કથા કેવી રહેલી છે કે રામ કથા સુંદર કરતારી સંશય બિહગવો દાવન હારી. રામ કથા સુંદર કરતારી સંશય વિહગવો દાવન હારી. રામ કથા સુંદર કરતારી સંશય બિહગવો દાવન હારી. રામ કથા સુંદર કરતારી સંશય વિહગવો દાવન હારી. રામ કથા કહે વિનત કોઠારી સાદર સુનો ગિરી રાજકુમારી. રામ કથા કહે વિનત કોઠારી સાદર સુનો ગિરી રાજકુમારી. રામ કથા વિનત કોઠારી સાદર સુનો ગિરી રાજકુમારી. સાદર સુનો ગિરી રાજકુમારી. સાદર સુનો ગિરી રાજકુમારી. અહીંયા આગળ કથાને બે ઉપમા આપવામાં આવડે છે. એક તો આ કથા તાલીનું કામ કરે છે અને કથા એક કુહાડાનું કામ કરે છે. તાલી આપણે વગાડીએ તો જેટલા કંઈ પંખીઓ ઝાડમાં બેઠા હોય એ બધા જ ઉડી જાય. આપણા હૃદયની અંદર નાના મોટા કેટલાય સંશયો શંકાઓ પડેલી હશે. આ 7 દિવસમાં બધા જ સંશયો અને શંકા ટળી જશે. અને કથા બીજું કામ કરે છે કુહાડાનું. કુહાડાનું કામ કાપવાનું છે. પણ કથા કુહાડાની જેમ બહારથી નહીં કાપે, આપણા વિષયના મૂળિયા કાપશે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 વિષય રહેલા છે. એ 5 વિષયના મૂળિયા કથા સાંભળીશું તો કપાઈ જશે અને 7મા દિવસે એકદમ પરિશુદ્ધ બુદ્ધ થઈ જશું, નિર્મળ બની જશું. શરીર આનું આ રહેશે, બદલાશે નહીં. તમારો આકાર આનો આ રહેશે. વાળ ધોળા હશે તો કાળા નહીં થઈ જાય. હા, ડાય કરશો તો વાત જુદી છે, પણ વાળ ધોળાના ધોળા જ રહેશે, એ કાળા નહીં થઈ જાય. પણ અંદરથી તમે ધોળા બની જશો. અંદરથી કંઈક ફેરફાર ચોક્કસ થઈ જશે. અને આ ફેરફાર હજારો લોકોનો થયો છે. સતયુગની અંદર અને ત્રેતાયુગની અંદર બહુ જ સુંદર કથાઓ આપણા શાસ્ત્રોમાં ગાવામાં આવી છે કે એક વખત ભગવાન શંકર પોતાના કૈલાસ પર્વત ઉપરથી અગત્ય ઋષિના આશ્રમમાં કથા સાંભળવા માટે જતા હતા. અને જેવા કથા મંડપમાં શંકર ભગવાન પાર્વતીજીની સાથે આવ્યા તો અગત્ય ઋષિ હતા, પ્રણામ કરે છે બંનેને. ખરેખર આવા શ્રોતા આવે એટલે પ્રણામ કરવા જોઈએ. બંને મહાન છે, બેઠા શંકર ભગવાન સામે.
અને પાર્વતી પણ સાથે બેઠેલા હતા. એ વખતે અગસ્ત્ય ઋષિ કથાનો પ્રારંભ કરે છે, પણ પગે લાગીને પ્રારંભ કર્યો. એટલે પાર્વતીજીને શંકા થઈ કે જેની કથા આપણે સાંભળવા આવ્યા છીએ એ તો આપણને પગે લાગે છે, તો એમાં હોય શું? કથાના વક્તા આપણા પગમાં પડે છે તો એ આપણને શું સંભળાવશે? અને 7 દિવસ સુધી શંકર ભગવાન કથા મંડપમાં બેઠા પાર્વતીજીની સાથે. પણ તુલસીદાસજીએ રામાયણમાં લખ્યું કે શંકર ભગવાને એકલાએ જ સાંભળી, પાર્વતીજી આ કથા સાંભળી નહીં. સભા મંડપમાં જ બેઠા હતા શંકર ભગવાનની સાથે જ, છતાંય રામાયણમાં તુલસીએની શાખ પૂરી. અને વાલ્મીકીજીએ 21 લાખ વર્ષ પહેલા પણ આ વાત કરી. તમે વાલ્મીકી રામાયણ વાંચજો જ્યારે જ્યારે સમય મળે ત્યારે, અને સમય ન મળે તો વસાવજો તો ખરા. ઘરમાં ગ્રંથ ખરીદજો, પછી ટાઈમ મળે ત્યારે છોકરા છોકરી તમને સંભળાવશે. કેટલું સુંદર દર્શન અહીંયા આગળ તુલસીએ કરાવ્યું કે પાર્વતીજી 7 દિવસ બેઠા, એક પણ શબ્દ પાર્વતીજીએ સાંભળ્યો નહીં. શંકર ભગવાન બાજુમાં હતા, એને સંભળાઈ આખી કથા. હવે મંડપમાં કોઈ બેસે તો અત્યારે આ સ્પીકરો તમને બધી જ જગ્યાએ સંભળાય છે. અહીંયા આગળ મને સંભળાય છે, તમને સંભળાય છે. પણ તુલસીદાસજીએ લખ્યું કે પાર્વતીજીએ ન સાંભળીને શંકર ભગવાને સાંભળી. અને તુલસીના એક્ઝેક્ટ શબ્દો અહીંયા આગળ લખ્યા છે. સંગ સતી જગ જનની ભવાની, સુની મહેશ પરમ સુખ માની. સંગ સતી જગ જનની ભવાની, મહેશ પરમ સુખ માની. સંગ સતી જગ જનની ભવાની, સુની મહેશ પરમ સુખ માની. સતી જગ જનની ભવાની, મહેશ પરમ સુખ માની. સંગ સતી જગ જનની ભવાની, સુની મહેશ પરમ સુખ માની. સતી જગ જનની ભવાની, સુની મહેશ પરમ સુખ માની. 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 શંકર ભગવાને પરમ સુખ માની અને કથા સાંભળી. પાર્વતીજીએ 7 દિવસમાં એક પણ શબ્દ સાંભળ્યો નહીં. કારણ એટલું જ કે અહંકારનો એક પડદો પાર્વતીજીને લાગેલો હતો કે મને ખ્યાલ છે, અમે મોટા છીએ, અમારા પગમાં આ અગસ્ત્ય ઋષિ પડ્યા એટલે એમાં શું હોય? અહીંયા આગળ દરવાજામાં તમે પ્રવેશ કરો તો અહંકારને બાજુમાં મૂકી અને પ્રવેશ કરજો. जला दे अपनी हस्ती को अगर कुछ मर्तबा चाहे, दाना खाक में मिलकर गुल ए गुलजार होता है. तारे जो કંઈક પ્રાપ્ત કરવું હોય, કંઈક જો મેળવવું હોય તો તારી હસ્તી ઓગાળવી પડે. અને જે માણસ અંદરથી ઓગળે એને પરમાત્મા ચોક્કસ મળે જ. જે લોકો અહંકાર ધરાવતા હોય એ પરમાત્માની પાસે પહોંચી ન શકે અને હૃદયમાં ભગવાનને પ્રગટ ન કરી શકે. પાર્વતીજીએ 7 દિવસ સાંભળ્યું, પણ
એક પણ શબ્દ પાર્વતીજીના હૃદયમાં સ્થિર ન થયો. એટલે કથા અહંકારનું ત્યાગ કરીને સાંભળવા પધારીએ અને પ્રીતિથી પ્રેમથી સાંભળવું, હેતથી સાંભળવું. કદાચ સિરિયલનો ટાઈમ થઈ ગયો હોય તો પણ એનો ત્યાગ કરી અને બરાબર રીતે સાંભળવું. ઘણા તો એટલા બધા સરસ રીતે સિરિયલમાં ગોઠવાઈ જાય, કેટલા એ ઊંધા ચશ્મા કે હવડા ચશ્મા જે હોય તે, પણ બધા જ વ્યવસ્થિત રીતે એક આમ ચોટી જતા હોય છે ટીવીમાં. એવી જ રીતે આ પ્રેમથી જો આપણે સાંભળીએ તો અંદરથી પરિવર્તન થાય. એટલા માટે ગીતા પ્રેમથી અર્જુને સાંભળી તો અર્જુન ગીતાને અંતે બોલ્યા કે નષ્ટો મોહ, હે ભગવાન મારો મોહ નાશ પામ્યો. અને પાર્વતીજી બીજી વખત જ્યારે કથા સાંભળે છે એ વખતે પાર્વતીજી પણ રામાયણમાં છેલ્લે બોલે છે કે મીટા મોહ શરદા તપ ભારી. હવે મારો મોહ ટળી ગયો છે. જો આ પ્રેમથી સાંભળ્યું એનું ફળ. સુખદેવજી રાજા પરીક્ષિતજીને સંભળાવતા હતા અને 7મા દિવસે પરીક્ષિત રાજા સુખદેવજીને કહે છે કે સિદ્ધોસ્મી અનુગૃહિતોસ્મી, હે ભગવાન હવે હું સિદ્ધ થયો છું, તમારો અનુગ્રહ મારી ઉપર પૂર્ણ રીતે ઉતરેલો છે. આ ભાગવત સાંભળવાનું ફળ. તમે ઉદ્ધવ ગીતાની અંદર ઉદ્ધવજી ભગવાન કૃષ્ણની પાસેથી જ્યારે વાતો સાંભળી ત્યારે ઉદ્ધવ છેલ્લે બોલે છે કે વિદ્રાવિતો મોહ મહાંધકાર, હે ભગવાન આ તમે મને જ્ઞાન આપ્યું જેના દ્વારા મારો મોહ નાશ પામેલો છે. એટલે કથા સાંભળવાનું ફળ એ રહેલું છે કે આપણે અંદરથી થોડાક બદલાઈએ અને ખરેખર બદલાશું. બરાબર સાંભળીશું તો ચોક્કસ બદલાવાનું છે જ. બાકી જો પ્રીતિથી નહીં સાંભળીએ તો પેલા અખાએ જેમ કહ્યું કે અખો કહે એનું કરવું કેમ, બીજા વર્ષે પાછું એમનું એમ. બીજું વર્ષ આવે એટલે એવા ને એવા જ હોઈએ. આપણે ત્યાં ગુજરાતમાં કાઠિયાવાડમાં કહેવત છે કે ધોયેલા મૂળા જેવા. આ કહેવત તો તમે બધાએ ઘણી વખત બોલેલી હશે, પણ આજે અર્થ સાંભળો. આપણે ઘણી વખત કહેલા તું તો ધોયેલા મૂળા જેવો છે. એનો મતલબ શું કે મૂળાને તમે ધુઓ એની પહેલા મૂળો સફેદ હોય, પછી મૂળાને ધોઈ નાખવામાં આવે તો એ મૂળો કેવો રહે? સફેદ જ રહે. એટલે જરાય બદલાય નહીં એના માટે આપણે વાપરીએ કે આ ધોયેલા મૂળા જેવો છે, એટલે કે એવો ને એવો છે, આમાં કાંઈ બદલાયેલો નથી. તો અહીંયા આગળ જો પ્રીતિથી સાંભળીશું તો ચોક્કસ આપણે અહીંયા આગળ બદલાશું, એમાં કોઈ શંકાને સ્થાન રહેલું નથી. અને ધુંધુકારી 7 દિવસને અંતે ભગવાનના દિવ્ય ધામની અંદર સિધાવી ચૂક્યા. અહીંયા આગળ આ મહાત્મ્યના 6 અધ્યાયની આપણે સમાપ્તિ કરીએ છીએ અને હવે અસલ ભાગવતનો પ્રારંભ. ભગવાન વેદવ્યાસે લખેલો આવો એક સુંદર ગ્રંથ જેના પ્રારંભની અંદર હવે મંગલાચરણ કરે છે. પ્રથમ સ્કંદ પૂર્વ ભૂમિકા ભાગવતની પૂરી થઈ એટલે હવે ભાગવત શરૂ થાય છે. એટલે આ ગ્રંથને હેતથી પ્રેમથી કથા સાંભળી. યોગી બાપા એવું કહેતા કે આપણે તો કથામાં બેસીએ પણ કથા આપણામાં બેસે ને એ અગત્યનું છે. આપણે તો કથામાં અત્યારે બધા બેઠેલા છીએ, પણ કથા આપણામાં બેસે ત્યારે અંદરથી આપણું પરિવર્તન થાય. તમે કોઈક વખત સોનાને જોજો, આ સુવર્ણ એક એવી ધાતુ રહેલી છે, એને તમે અગ્નિમાં નાખો તો બહારથી સોનું ન ઓગળે, અંદરથી ઓગળે. અને ધીરે ધીરે અંદરથી ઓગળતું જાય સોનું. એક સમય એવો આવે પ્રવાહી થઈ જાય તરત જ. એમ 7 દિવસ કોઈ બેસે અંદરથી ઓગળતા જાય, અને 7મો દિવસ આવે એટલે આપણને પરમ શાંતિનો અનુભવ થાય. તમારી પાસે પછી રૂપિયા નહીં હોય તોય મજા આવશે, રોલ્સ રોયસ કે મર્સિડીસ ગાડી નહીં હોય તોય મજા આવશે, તમારી પાસે બંગલા સુરતમાં નહીં હોય તોય મજા આવશે તમને. કારણ અંદરથી આપણને આનંદ શરૂ થઈ ગયો. તમે જો આપણે ત્યાં 2 મહેતા થયા, એક નરસિંહ મહેતા અને બીજો હર્ષદ મહેતા. તમે એનું નામ સાંભળ્યું? ગામડાવાળાને
કદાચ હર્ષદ મહેતાની વાતો ખ્યાલ ન, પણ જે મુંબઈના હોય એ લોકોને ખ્યાલ હશે કે હર્ષદ મહેતા બહુ જ મોટો એક સ્ટોક માર્કેટનો કિંગ હતો. એક સાથે 3000 કરોડના એ શેર ખરીદતો હતો, બહુ પૈસાદાર. અને આ બાજુ જુનાગઢનો નરસિંહ મહેતા, જેની પાસે શું હતું પોતે જ બોલે છે કે ગરથ મારું ગોપીચંદન, વળી તુલસી હેમનો હાર, સાચું નાણું તો મારી શામળો, મારી દોલતમાં ઝાંઝને પખવાજ રે શામળા ગીરધારી. બે મંજીરા છે, જો મુકેશભાઈ મંજીરા વગાડે છે. નરસિંહ મહેતા એવું કહે છે કે મારી દોલતમાં કશું જ નથી, પણ 500 વર્ષ પછી આપણે નરસિંહ મહેતાને યાદ કરીએ છીએ અને 500 વર્ષ પછી હર્ષદ મહેતાને કોઈ યાદ કરવા નથી. અત્યારે જ બધા ભૂલી ગયા છે. છોકરાને પૂછો તમને નરસિંહ મહેતાનો ખ્યાલ છે? એક એક છોકરો નરસિંહ મહેતાની વાત કરશે જ. આ પૃથ્વીનું તળ રહેશે ત્યાં સુધી જુનાગઢનો નરસિંહ મહેતા યાદ રહેશે. આ પૃથ્વીનું તળ રહેશે ત્યાં સુધી રાજસ્થાનની મીરા જીવતી રહેશે, અને આ પૃથ્વીનું તળ રહેશે ત્યાં સુધી દાદા ખાચર જીવતા રહેશે. આપણા જેવા કેટલાય આવશે અને કેટલાય જશે. ભગવાન સ્વામિનારાયણના વખતમાં એક પર્વતભાઈ હતા, અગતરાય ગામના, અને સાવ ખેડૂત. એટલે ખેડૂતને તો સ્વાભાવિક રીતે ખેતી કરવાની હોય. અને એક વખત ભગવાન સ્વામિનારાયણનો સમાગમ કરવા ગઢડામાં ગયા, પણ જે ચોરનો એને પહેરેલો હતો એ થોડો ગંધાતો હતો, કારણ કે પરસેવો થાય, હળ હાંકવાનું, પોદળા આ તે એને લઈને સ્વાભાવિક રીતે ગંધાય. અને જેવા ગઢડામાં દાદા ખાચરનો દરબાર છે, વચ્ચે નીમ તરુ છે, લીમડાનું વૃક્ષ, ત્યાં ભગવાન સ્વામિનારાયણ બેઠેલા હતા. પર્વતભાઈ આવીને છેલ્લે બેઠા. આપણા જેવા 5 જણા ઊભા થઈ ગયા બાજુમાંથી. કેમ? તો કે બહુ જ ગંધાય છે એનો ચોરણો. ભગવાન સ્વામિનારાયણ દ્રષ્ટિ દ્વારા બધું જોતા હતા, નિહાળતા હતા. કે પર્વતભાઈ આવ્યા અને 5 જણા ઊભા થઈ ગયા. અને ભગવાન સ્વામિનારાયણનો આશીર્વાદનો વારો આવ્યો ત્યારે ભગવાન સ્વામિનારાયણ બોલ્યા કે મેં હમણાં નિહાળ્યું કે પર્વતભાઈ આવીને બેઠા અને 5 જણા ઊભા થઈ ગયા, એના ચોરણામાંથી દુર્ગંધ આવતી હતી એટલા માટે. અરે સ્વામિનારાયણ ભગવાને વાત કરી કે આ પર્વતભાઈ એવા મહાન ભક્ત છે, એના ચોરણામાંથી તમને જો પવન આવશે તો તમારા 60,000 વર્ષના પાપ બળીને ભસ્મ થઈ જશે. આ એવા મહાન ભક્ત રહેલા છે કે 60,000 વર્ષના આપણા પાપ બાળી નાખે. એ કેવા મહાન પર્વતભાઈ હરિભક્ત હશે. તો ભલે કોઈ સામાન્ય હોય, પરંતુ ખરેખર જો ભક્તિ કરીએ તો દુનિયા એને યાદ ચોક્કસ કરે છે. બાકી તો દુનિયા ઉપર કેટલાય આવ્યા અને કેટલાય ગયા, કોઈને યાદ કરતું નથી. મારે હમણાં તમને પ્રશ્ન તો પૂછવો નથી, કારણ કે આ પત્રિકા મેં વાંચીને વિરાણી પરિવારની, એમાં મને 15 પેઢી જોવા મળી. સવારે મેં 15 પેઢીની વાત કરેલી હતી. એટલે કોઈક જગ્યાએ જ્યારે હું કથા કરવા માટે જાઉં તો બધાને એક પ્રશ્ન કે 15મી પેઢીના દાદાનું નામ તમને જો આવડતું હોય તો ઊંચી આંગળી કરો. એટલે હવે અહીંયા પૂછાય એવું નથી, કારણ કે તમને આવડે છે. અત્યાર સુધીમાં એક ગામ કે શહેર એવું મળેલું નથી કે જેમાં 15મી પેઢીના દાદાનું એને નામ આવડતું હોય. એટલે હવે પૂછવું પડશે કે 25મી પેઢીના દાદાનું નામ આવડતું હોય એ ઊંચી આંગળી કરો. લગભગ 25મી પેઢી તો આવડતી જ ન હોય. 25 પેઢી કે 20 પેઢી, આમ એક પેઢી 25 વર્ષે બદલાય, એટલે 20 પેઢીનો વિચાર કરો તો 25 દુ 50, એટલે 500 વર્ષ લગભગ થયા કહેવાય. 500 વર્ષ પહેલા તમારા દાદા કે દાદી કોણ હતા એનોય તમને ખ્યાલ નથી. તે કયા કપડાં પહેરતા હશે, એ રીબોકના બૂટ કે કયા શૂઝ પહેરતા હશે, અથવા તો મોબાઈલ એ જમાનામાં તો હતો જ નહીં, પણ તમને એનો ક્યાંય ખ્યાલ નહીં આવે, કારણ કે તમે એને ઓળખતા જ નથી, એનું નામય નથી આવડતું. હવે થોડોક વિચાર કરો, આજથી 20મી પેઢી આવશે
ત્યારે લોકો તમને યાદ કરશે? હવે તો આપણે જે યુગમાં જીવીએ છીએ, ચોથી પેઢીનું નામ છોકરાને નથી આવડતું. અત્યારે હવે આપણે ત્યાં તો થોડું ઘણું સારું છે એમ દેશમાં, પણ તમે અમેરિકા, ઇંગ્લેન્ડ કે યુરોપના દેશોમાં જાઓ, ત્યાં સ્વાભાવિક રીતે આપણે છોકરાને પૂછીએ કે વોટ્સ યોર નેમ, તારું નામ શું છે? એટલે પેલો કહે કે માય નેમ ઇઝ મિસ્ટર રમેશ, મારું નામ રમેશ છે. અથવા તો બોલે માય નેમ ઇઝ પિન્ટુ કે ચિન્ટુ કે મુન્નો કે જે હોય તે. અને પછી બીજો પ્રશ્ન આપણે પૂછીએ, વોટ્સ યોર ફાધર્સ નેમ, તારા પિતાનું નામ શું છે? તારે જે પિતાનું નામ હોય એ પણ બોલે માય ફાધર્સ નેમ ઇઝ મિસ્ટર જતીનભાઈ. અને ત્રીજો પ્રશ્ન પૂછીએ, વોટ્સ યોર ગ્રાન્ડફાધર્સ નેમ, તારા દાદાનું નામ શું છે? કે આઈ ડોન્ટ નો. આવી રીતે બોલે, આઈ ડોન્ટ નો, મને ખબર નથી. દાદાના નામ ભૂલી ગયા, જ્યારે 500 વર્ષ પહેલાનો નરસિંહ ભૂલાતો નથી. એનું કારણ એટલું જ રહેલું છે કે નરસિંહ મહેતાએ ભગવાનની આરાધના કરી, ભક્તિ કરી, ધર્મ રાખ્યો, ભગવાનના ગુણગાન ગાયા. ભલે પૈસા નહોતા પણ પરમેશ્વર હતા. રે શ્યામ, તમે સાચું નાણું, આ નાણું તો ક્યારનું વિસરાઈ જશે, પણ ભગવાન રૂપી સંપત્તિ રાખેલી હશે એ ક્યારેય આપણી પાસેથી જવાની નથી. તો અહીંયા આગળ આ ધુંધુકારીનો મોક્ષ થયો અને એની સાથે જ મહાત્મ્યના 6 અધ્યાય પદ્મ પુરાણના એની કથાને પણ આપણે સમાપ્ત કરીએ છીએ. અહીંયા આગળ હવે શ્રીમદ ભાગવત મહાપુરાણનો પ્રારંભ થાય છે. પ્રારંભમાં ભગવાન વેદવ્યાસ પોતે મંગલાચરણ કરે છે અને આપણા શાસ્ત્રોમાં એવું લખવામાં આવ્યો કે મંગલાદિની મંગલ મધ્યાની મંગલાંતાની શાસ્ત્રાણી પ્રથંતે વીર પુરુષાણી ભવંતી ચ આયુષ્મત પુરુષાણી ચ. શાસ્ત્રના પ્રારંભમાં, મધ્ય ભાગમાં અને અંતે મંગલાચરણ કરવું જોઈએ. અતિશય સુંદર મંગલાચરણ કરે છે કે જન્મા દ્યસ્ય યતોન્વયાદિ તરતઃ ચાર્થેષ્વભિઘ્ન સ્વરાટ તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુહ્યંતિ સૂરયઃ તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ.